નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। દિલ્હીમાં બ્લાસ્ટ બાદ ગુજરાતમાં હાઈ એલર્ટ, સ્ટેશન રેલવે સ્ટેશન ખાતે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલ એક શક્તિશાળી વિસ્ફોટથી સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો। વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે નજીકના 5 થી 6 વાહનો નષ્ટ પામ્યા હતા અને 8ના મોત થયા છે તો 24 લોકો ઘાયલ થયા છે। વિસ્ફોટથી વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો અને રસ્તા પર ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા હતા। આ દરમિયાન ગુજરાત પણ સુરક્ષા એજન્સીઓ સક્રિય થઈ છે। શહેરના પોલીસ કમિશનરે તમામ પોલીસ સ્ટાફને સતર્ક રહેવાની સૂચના આપી છે। શહેરમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવા માટે ચેકિંગ અને પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે। પોલીસને શંકાસ્પદ વ્યક્તિઓ અને વાહન પર ખાસ નજર રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વડોદરા શહેર રેલવે સ્ટેશન ખાતે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। વડોદરા શહેર માંજલપુર વોર્ડ નંબર 17માં આજે 4 વિસ્તારમાં 1 કરોડ 65 લાખના ખર્ચે રોડ, રસ્તા, ગટર અને પેવર બ્લોકનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। વડોદરા શહેર માંજલપુર વિધાનસભા ધારાસભ્ય યોગેશભાઈ પટેલ અને કોર્પોરેશનની વિવિધ ગ્રાન્ટોની મંજૂર કરાયેલ કામોને આજે વોર્ડ નંબર 17માં 1 કરોડ 65 લાખના ખર્ચે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જેમાં દંતેશ્વર ખાતે પથ્થર પેવિંગનું કામ, મુખ્ય રસ્તો કાચો પાકો અને કાર્પેટ સીલકોટ કરવાનું કામ, તરસાલી વિશાલનગર મેઇન રોડ રસ્તા બનાવવાની કામગીરી, માંજલપુર વિસ્તારમાં આવેલ શાંતિકુંજ સોસાયટીથી ગટર લાઇન નાખવાની કામગીરી જેવી 4 વિસ્તારમાં ₹1 કરોડ અને 65 લાખના ખર્ચે રસ્તા બનાવવાના, ગટર બનાવવાના આવનાર છે, જેનો આજે માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ ખાતમુહૂર્તમાં સ્થાનિક લોકો, સ્થાનિક નગરસેવકો સાથે માંજલપુરના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। વધુમાં માંજલપુર ધારાસભ્ય યોગેશ પટેલે જણાવ્યું કે આજે વોર્ડ નંબર 17માં 4 જગ્યાએ ખાતમુહૂર્ત થયા। અહીં આપણે ઊભા છે એમાં રોડ છે અને પાણીની લાઈન છે, એમ કુલ કરીને ઘણી જગ્યા પથ્થર પેવિંગ છે, ઘણી જગ્યા આરસીસી રોડ છે। આ બધું થઈને લગભગ 165 કરોડ એટલે 1 કરોડ ને 65 લાખ રૂપિયાના કામ છે। દરેક જગ્યાએ અમે દરેક વિસ્તારમાં દરેક નાગરિકોને કીધું છે તમારે કામ જોવાનું, કામ સારું ના થાય તો મને ફોન કરવાનો કે અમારા કોર્પોરેટરને કરવાનો। પછીથી કોઈ બી જાતની કમ્પ્લેન કરશો તો હું સાંભળીશ નહીં। તમારે કામ બંધ કરાવવું હોય તો બી તમને છું, બરાબર? ચાલો આટલો કંઈ વિરમું છું। એટલે અમારા વિસ્તારમાં આ કહેવાથી દરેક નાગરિકોને હું કહું છું કામ બરાબર કરો, કારણ કે આપણે પૈસા પૂરતા આપીએ છીએ અને કામ બરાબર ના થાય તો એ જવાબદારી તમારા લોકોની। દરેક સોસાયટીમાં કોઈક એન્જિનિયર ને બધા તો રહેતા જ હોય છે, એ લોકોને આપણે કામગીરી સોંપીએ છીએ। ચાલો, ભારત માતા કી જય। તમે દરેક સોસાયટીની અંદર ખાતમુહૂર્ત કરે છે, લોકોએ ઘણી બધી બી રજૂઆત કરી છે બીજી બી સમસ્યા બાબતે। કોઈ રજૂઆતો મારા ઘરની આવી નથી। સાંભળો, અહીં ઘડી એ રજૂઆત છે આ ડામર રોડ ખોદીને કરવાનો, એ બી કોન્ટ્રાક્ટરને બોલાવી નહીં કીધેલું છે।
હું પોતે રહું છું શ્રીજીધામ સોસાયટીમાં અને 1992થી જ્યારથી શ્રીજીધામ સોસાયટી બંધાય ત્યારથી હું રહું છું. રોડ એ ડેવલપમેન્ટનો એમાં અમારો પણ પોતાનો સક્રિય ફાળો હતો કે જ્યારે કોંગ્રેસના ધારાસભ્યો હતા અને યોગેશભાઈ પણ વહેલા અહીંયા ચૂંટાયેલા તે વખતે પણ અમારા સહકારથી જ ચૂંટાયા હતા. હવે બીજો કંઈ પ્રશ્ન હોય તો પૂછો. શું સમસ્યા છે? હા, તમે રજૂઆત કરી. સમસ્યા એમાં આ પહેલી અહીંયા સમસ્યા એ છે કે દિન બ દિન જ્યારે પણ રીસર્ફેસિંગ થાય ત્યારે ઉપર જ પથરાય અને એને કારણે જૂની બનેલી સોસાયટીઓમાં પાણી ભરાવાનો પ્રશ્ન ઊભો થાય, કારણ કે રસ્તો ઊંચો થાય અને પાણી ત્યાં એમ જાય. એટલે એ ન થાય માટે અમે યોગેશભાઈનું એ ધ્યાન દોર્યું હતું. અને બીજી એક વસ્તુ કે દરેક જણ રેમ્પ બનાવે છે અને રેમ્પને લીધે પાણીનો અટકાવ થાય છે. જ્યાં આગળ ગટરમાં જવું જોઈએ ત્યાં જતું નથી. એટલે અમારી વિનંતી એમને એ હતી કે રોડ ટુ રોડ થાય અને એમાં કોઈનો પણ રેમ્પ એવો નહીં હોય કે જે સરખો ના હોય, વોલ ટુ વોલ હોય. આ બે માગણીઓ અમારી હતી. અને જે કંઈ મટીરિયલ વપરાય તે સારું અને લાંબો સમય ચાલે એવું મટીરિયલ વપરાય એવી અમારી આશા છે. મારું નામ આરસી પટેલ, રમણભાઈ પટેલ. ઉપલેટામાં ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ થતાં ખેડૂતોમાં આનંદ. ગઈકાલે માર્કેટિંગ યાર્ડ ખાતે યાર્ડના ચેરમેન હરિભાઈ ડુમ્મરના હસ્તે ખરીદનો પ્રારંભ થયો. બપોર બાદ ખરીદી શરૂ થતાં પ્રથમ દિવસે 4 ખેડૂતોની મગફળી ખરીદાઈ હતી. 20 કિલો મગફળીના 1452 રૂપિયા ભાવ ખેડૂતોને ટેકાનામાં મળતા ખેડૂતોના મોઢા ઉપર સ્મિત લહેરાયું. એક ખેડૂત ખાતેદાર પાસેથી 125 મણ મગફળીની ખરીદી કરવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. ગઈકાલે સરકારના આદેશથી શરૂ થયેલા ટેકાના ભાવે મગફળી ખરીદી કેન્દ્ર ઉપર ધોરાજીના પ્રાંત અધિકારી તરખા, ઉપલેટાના નાયબ મામલતદાર કરંદિયા સહિત હાજર રહ્યા હતા. ઉપલેટા પથકમાં ટેકાના ભાવે મગફળીની સહેલાઈથી ખરીદી થાય તે માટે સરકાર દ્વારા 4 કેન્દ્રોની મંજૂરી આપવામાં આવી છે. હું હરિભાઈ ઠુમર આજરોજ ઉપલેટા માર્કેટિંગ યાર્ડ ખાતે સરકારશ્રી મારફત જે કાંઈ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે એના ભાગરૂપે આજે ઉપલેટા માર્કેટિંગ યાર્ડ ખાતે ખરીદી શરૂ કરવામાં આવી છે. ઉપલેટામાં લગભગ 18,000 જેવા ખેડૂત ખાતેદારોએ નોંધણી કરી છે. એના હિસાબે લગભગ 3 સેન્ટરો અહીંયા શરૂ થઈ ગયા છે. કોલકી રોડ ઉપર પણ એક સેન્ટર શરૂ થયું છે અને એક પોરબંદર રોડ ઉપર શરૂ થયું છે. ખેડૂતમાં ખૂબ ખુશીનો માહોલ છે. જે કાંઈ વરસાદરૂપી આફત ખેડૂતોને નડી છે અને ખેડૂતો ખૂબ હેરાન થયા છે, એમાં આજે રાજ્ય સરકારનો જે ખરીદીનો નિર્ણય ખૂબ આવકારપાત્ર છે અને ખેડૂતમાં ખૂબ ખુશીની લાગણી છે. આજથી ખરીદી શરૂ થયેલ હોય, આજે 10 મેસેજ નાખ્યા હતા અને 3 ખેડૂતો આવ્યા છે. હજી ખેડૂતો મગફળી તૈયારી કરતા હોય એટલે આવતીકાલથી 50થી ઉપર મેસેજ નાખશું અને ખૂબ સારા એવા ખેડૂતોને આ ખરીદી મારફત લાભ મળે એવી રાજ્ય સરકારને આ તકે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ભારત માતા કી જય.
દિલ્હી લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન ગેટ નંબર 1 પર કારમાં બ્લાસ્ટ. દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાતમાં હાઈ એલર્ટ. વડોદરા રેલવે સ્ટેશન સહિત શહેરમાં સુરક્ષા કવચ. દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા શક્તિશાળી વિસ્ફોટ બાદ સમગ્ર દેશમાં ચકચાર મચી ગઈ છે. આ વિસ્ફોટ એટલો ભયાનક હતો કે આસપાસના 5 થી 6 વાહનો સંપૂર્ણ રીતે નાશ પામ્યા હતા, જ્યારે 8 લોકોના મોત થયા છે. 24 લોકો ઘાયલ થયા હોવાની પ્રાથમિક માહિતી પરથી જાણવા મળ્યું છે. ઘટના સ્થળે ધુમાડાના ગોટે ગોટા છવાઈ ગયા હતા અને સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. આ ઘટનાની અસર ગુજરાત રાજ્યમાં પણ જોવા મળી રહી છે. સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક સક્રિય બની છે અને રાજ્યના મોટા શહેરોમાં પોલીસ વિભાગ દ્વારા હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. વડોદરા શહેર પોલીસ કમિશનરે તમામ પોલીસ સ્ટાફને સતર્ક રહેવાની અને જાહેર સ્થળો, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન તેમજ ધાર્મિક સ્થળોએ ખાસ દેખરેખ રાખવાની સૂચના આપી છે. શહેરમાં ચેકિંગ અને પેટ્રોલિંગમાં વધારો કરવામાં આવ્યો છે. ખાસ કરીને વડોદરા રેલવે સ્ટેશન ખાતે પોલીસ અને આરપીએફ સ્ટાફ દ્વારા મુસાફરોના સામાન અને વાહનોની તલાશી લેવામાં આવી રહી છે. શંકાસ્પદ વ્યક્તિઓમાં પણ ખાસ નજર રાખી સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવી રહે તેવી, જેની કોઈ અનિચ્છનીય ઘટના ન બને. હવે લઈએ એક નાનકડો વિરામ.
આવ્યું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાનો અને સ્વદેશી ઉત્પાદનોના ઉપયોગ દ્વારા આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવાનો હતો. કાર્યક્રમ દરમિયાન કાર્યકર્તાઓ અને સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો. વક્તાઓએ જણાવ્યું કે ભારતની આર્થિક શક્તિ સ્વદેશી વિચારધારામાં રહેલી છે અને દરેક ઘરમાં સ્વદેશી વસ્તુઓનો પ્રચાર એ રાષ્ટ્ર સેવાના સમાન છે. કાર્યક્રમ અંતે સૌએ ઘર ઘર સ્વદેશી આત્મનિર્ભર ભારતનો સંકલ્પ લીધો અને સ્નેહભર્યા વાતાવરણમાં સમારોહ પૂર્ણ કર્યો. વંદે વંદે. થેન્ક યુ, આભાર. આપણે બધા શપથ લઈશું. જમણો હાથ આપણો આગળ કરીશું. ये अपनी राष्ट्रभाषा हिंदी में है। जितनी माताएं और बहनें हैं स्त्रीलिंग भाषा में अपना उच्चार करेगी, बराबर। मैं भारत माता की सेवा और सम्मान के लिए ये संकल्प लेता हूँ कर स्थानीय उद्योग बढ़ावा दूंगा, युवाओं और बच्चों को स्वदेशी अपनाने के लिए प्रेरित कर नई पीढ़ी तक અમૂલ્ય ફાળો રહ્યો. એમના પણ જન્મ જયંતિના 150 વર્ષમાં શરૂ થયું છે. 15 નવેમ્બરે ભગવાન બિરસા મુંડાજીના પણ જન્મ જયંતિ આવી રહી છે. હવે અનેક મહાનુભાવોને આપણે સાદર નમન કરીએ છીએ, શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. સૌપ્રથમ તો ભાણુદાદાએ તો વાત કરી જ, પણ હું પણ ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર વતી વોર્ડ નંબર 15ની પૂરી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ વિશાળ સંખ્યામાં આપણે વોર્ડનો કાર્યક્રમ નૂતન વર્ષનો કરવો એવી જે કલ્પના હતી આજે સાકાર બતાવવાનું છે. માની લો કે મારું બાળક એ 2002 એ મતદાર યાદીમાં એનું નામ નથી તો શું કરવાનું છે? તો મારું પોતાનું નામ જે મતદાર યાદીમાં છે, એટલે કે મારી જે વોટર આઈડી છે એની કોપી એની સાથે જોડવાની છે. ભારત માતા કી જય, વંદે માતરમ. આજરોજ અમારા વોર્ડ નંબર 15માં સ્નેહ સંમેલનનું આયોજન કરવામાં આવેલું છે. આ આયોજનમાં અમારા શહેરના યશસ્વી અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશભાઈ સોની સાહેબ, ગુજરાતના હમણાં જે નવી નિમણૂક થઈ છે એવા અમારા લોકલાડીલા ધારાસભ્ય અને જેમને મહિલા અને બાળ વિકાસનો જે સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો છે એવા ડૉક્ટર મનીષાબેન વકીલ, સાથે સાથે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય વાડુ શુક્લા સાહેબ, પૂર્વ પ્રમુખ અને ગુજરાતમાં અત્યારે એવું કહી શકાય કે અમારા જે વડીલો બધા સાથે રહી અને આજના જે અમારો સ્નેહ સંમેલનનો પ્રોગ્રામ કરવા માટેનું આયોજન કર્યું છે એની અંદર મુખ્ય વક્તા તરીકે ડૉક્ટર વિજયભાઈ શાહ પૂર્વ પ્રમુખ સાહેબ આવી રહ્યા છે. સાથે સાથે પૂર્વ પ્રમુખ અને પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ પણ આવી રહ્યા છે. અને આજના સ્નેહ સંમેલન કાર્યક્રમની અંદર મોટી સંખ્યામાં અમારા વિસ્તારના નાગરિકો, કાર્યકર્તા ભાઈઓ બહેનો અને એવું કહેવાય કે વિવિધ સંસ્થાઓ જેમાં બ્રહ્મશક્તિ જાગૃતિ મંચ છે, વડીલ વિસામો છે, વૈષ્ણવ સમાજ છે, જૈન સમાજ છે અને સાથે સાથે દરેક વિસ્તારની અંદર આવતી સોસાયટીના વડીલો, પ્રમુખ, મહામંત્રીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો આવ્યા છે. એ સર્વેનો આભાર વ્યક્ત કરું છું. અને સાથે સાથે વોર્ડ નંબર 15માં આપ લોકો જે અમને સહકાર અને સાથ આપી રહ્યા છો એવો સાથ અને સહકાર અમને આગળ પણ મળતો રહેશે એવી આશા સાથે ભારત માતા કી જય, વંદે માતરમ. મારું નામ ઋષભ કામદાર છે. વોર્ડ નંબર 15માં મારી પ્રમુખ તરીકેની જવાબદારી છે. ભારત માતા કી જય, વંદે માતરમ.
સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.